Hello students, how are you all? I hope you are all fit and fine. Today we learn functions. Dear student, ધોરણ 10 ની અંદર પરીક્ષામાં ફંક્શન કુલ 9 માર્ક્સનું પૂછાય છે. મેચ ધ ફંક્શન 3 માર્ક્સનું પૂછાય, રિસ્પોન્સ 3 માર્ક્સનું પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ 3 માર્ક્સનું પૂછાય, એમ ટોટલ કુલ 9 માર્ક્સનું પૂછાય છે ફંક્શન. તો વિડીયોને શરૂ કરીએ. સ્પેસિફાઈંગ ટાઈમ, ક્રિયાનો સમય દર્શાવવા માટે સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ થાય છે આ ફંક્શન. એટ 9 AM, ટુમોરો, યસ્ટરડે, એટ નૂન જેવા સમય સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ, ધ બસ વિલ એરાઇવ, બ્લેન્ક આપેલી હોય છે, ત્યારબાદ બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ક્રિયાનો સમય દર્શાવવાનો છે મિત્રો. તો એનો આન્સર આવશે ધ બસ વિલ એરાઇવ એટલે કે બસ આવશે, પણ ક્યારે આવશે? તો એનો જવાબ ધ બસ વિલ એરાઇવ એટ 10 PM. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ, બ્લેન્ક બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ. તો એનો આન્સર આવશે આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ એટલે કે હું આચાર્યને મળીશ. ક્યારે? એનો ક્રિયાનો સમય દર્શાવવાનો છે મિત્રો, સ્પેસિફાઈંગ ટાઈમ. તો આન્સર આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ ટુમોરો, હું આવતીકાલે આચાર્યને મળીશ. એક્ઝામ્પલ 3, યોર રિઝલ્ટ્સ વિલ બી ડિક્લેર્ડ, ત્યારબાદ બ્લેન્ક આવશે અને બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ક્રિયાનો સમય દર્શાવવાનો છે. તો એનો આન્સર આવશે યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર ઇન જૂન એટલે કે તમારું રિઝલ્ટ એટલે કે પરિણામ જૂનમાં જાહેર થશે. આ હતો આપણો સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે ક્રિયા, વસ્તુ, વ્યક્તિનું સ્થાન બતાવવા માટે સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થાન, જગ્યા બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઇન, બિહાઇન્ડ, નિયર, હિયર, ધેર. ઇન એટલે અંદર, બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે નજીક, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં જેવા લોકેશન એટલે કે સ્થાન બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, મિસ્ટર શાહ વર્ક્સ, બ્લેન્ક બ્રેકેટની અંદર આવશે સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે સ્થાન, જગ્યા. તો આન્સર આવશે મિસ્ટર શાહ વર્ક્સ ઇન શારદા સ્કૂલ એટલે કે મિસ્ટર શાહ શારદા સ્કૂલમાં કામ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ, વિશાલ હેઝ નોટ કમ, બ્લેન્ક બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ લોકેશન. આન્સર આવશે વિશાલ હેઝ નોટ કમ હિયર એટલે કે વિશાલ અહીં આવ્યો નથી. ત્રીજું છે ધ બોયઝ આર પ્લેઇંગ, બ્લેન્ક અને બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ લોકેશન. હવે આપણે લોકેશન એટલે કોઈ જગ્યા. ધ બોય આર પ્લેઇંગ, છોકરાઓ રમે છે, પણ ક્યાં રમે છે? આન્સર આવશે ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે છોકરાઓ રમી રહ્યા છે રમતના મેદાનમાં. ગ્રાઉન્ડ એટલે મેદાનની ઉપર રમી રહ્યા છે. નેક્સ્ટ ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા, રોજિંદી ક્રિયા વર્ણવી એટલે કે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આવશે. ઓલવેઝ હંમેશા, સમટાઈમ્સ કેટલીક વાર, નેવર ક્યારેક, યુઝલી સામાન્ય રીતે, ઓફન અવારનવાર. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, જિગ્નેશ બ્લેન્ક બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ એક્શન એટલે કે ક્રિયા દર્શાવવાની છે મિત્રો. તો જિગ્નેશ પછી કોઈ ક્રિયા કરતું હશે તો આન્સર આવશે જિગ્નેશ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે જિગ્નેશ હંમેશા સમયસર શાળાએ જાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, વી બ્લેન્ક પછી બ્રેકેટની અંદર આવશે મિત્રો સ્પેસિફાઈંગ એક્શન. વી પછી કોઈ ક્રિયા કરવાની છે મિત્રો. આન્સર આવશે
વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી, એટલે કે આપણે અવારનવાર લાઇબ્રેરી મુલાકાત લઈએ છીએ. થર્ડ એક્ઝામ, ડુ યુ પછી બ્લેન્ક પછી કૌંસમાં એટલે કે બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ એક્શન. આ પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. ડુ યુ એટલે સાદો વર્તમાન કાળમાં. આન્સર તરીકે ડુ યુ એવર હેલ્પ ધ પુઅર, શું તમે ક્યારે ગરીબની મદદ કરી છે? આ રીતે ડિસ્ક્રાઇબિંગ એક્શન રોજિંદી ક્રિયા વર્ણવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું. પર્સન એટલે વ્યક્તિ. હું, હુમ, હુંજ જેવા શબ્દનો ઉપયોગ થાય છે મિત્રો. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ, રાજ ઇઝ પછી બ્લેન્ક આવશે, પછી બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવાનું છે મિત્રો. આન્સર તરીકે રાજ ઇઝ પછી પર્સન, રાજ કેવો વ્યક્તિ છે? તો આન્સર લખવાનો એનો રાજ ઇઝ ધ બોય હુ વન ધ રેસ. રાજ એ છોકરો છે કે જેને રેસ જીતી. સેકન્ડ એક્ઝામ્પલ, મોદીજી ઇઝ ધ પર્સન પછી બ્લેન્ક બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું છે મિત્રો, એટલે કે આ મોદીજીનું વર્ણન કરવાનું છે. કેવા વ્યક્તિ છે મોદીજી? તો એનો આન્સર આવશે મોદીજી ઇઝ ધ પર્સન હુમ વી ઓલ રિસ્પેક્ટ. મોદીજી એ વ્યક્તિ છે જેમણે આપણે બધા સન્માન કરીએ છીએ, માન આપીએ છીએ. રિસ્પેક્ટ એટલે માન સન્માન આપીએ છીએ. થર્ડ એક્ઝામ્પલ, રિયા પછી આપેલું છે મિત્રો અલ્પવિરામ, એટલે અલ્પવિરામ આવે તો પછી આપણે હું, હુમ આ ત્રણેયમાંથી ગમે તે મૂકી દેવાનું રહેશે. તો રિયા પછી બ્લેન્ક આપેલી છે બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન. રિયા કેવી છોકરી છે એના વિશે લખવાનું છે મિત્રો. તો આન્સર તરીકે રિયા પછી હુઝ ફાધર ઇઝ અ ડૉક્ટર ઇઝ માય ફ્રેન્ડ. રિયા એ છોકરી છે કે જેના પિતા મારા રિયા હુઝ ફાધર ઇઝ ડૉક્ટર. રિયા કે જેના પિતા ડૉક્ટર છે એ મારા મિત્ર છે. નેક્સ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન કરવાનું છે મિત્રો. થિંગ એટલે વસ્તુ. તો વિચ અને ધેટ વડે શબ્દો મૂકીને ડિસ્ક્રાઇબિંગ થિંગનું વર્ણન કરવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ધ બેગ. હવે બેગ એટલે થેલા, થેલાનું વર્ણન કરવાનું છે. તો ધ બેગ વિચ યુ ફાઉન્ડ બિલોંગ્સ ટુ વિધિ. ધ બેગ એટલે કે આ એ બેગ છે જેને વિધિની માલિકીની છે તે એને શોધી છે. સેકન્ડ છે ધ બુક, બ્લેન્ક આવશે ત્યારબાદ બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન કરવાનું છે. તો કોનું વર્ણન કરવાનું છે? બુકનું. આન્સર તરીકે ધ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય સરદાર પટેલ. આ એ ચોપડી છે કે જેને સરદાર પટેલ દ્વારા લખેલી છે. તે ધેટ યુ આર રીડિંગ તમે વાંચી રહ્યા છો. આ એ ચોપડી છે કે જે તમે વાંચી રહ્યા છો એ સરદાર પટેલ દ્વારા લખેલી છે. થર્ડ, ધ હાઉસ પછી આપેલું છે બ્લેન્ક પછી બ્રેકેટની અંદર આપેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે ધ હાઉસનું એટલે કે ઘરનું વર્ણન કરવાનું છે. તો આન્સર આવશે ધ હાઉસ, ઘર કેવું છે? તો ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી બ્યુટિફુલ. આ એવું ઘર છે કે જે યુ બોટ ઇઝ વેરી બ્યુટિફુલ, તે તમે ખરીદ્યું એ બહુ સુંદર છે, સરસ છે. વેરી બ્યુટિફુલ એટલે કે ખૂબ જ સુંદર છે. નેક્સ્ટ ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એટલે મિત્રો તમે જાણો છો પૂછપરછ કરવી. એ WH ક્વેશ્ચનથી શરૂ થશે મિત્રો. કોઈ પણ કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ, વાય પછી બ્લેન્ક આપેલી છે બ્રેકેટની અંદર ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પૂછપરછ કરવાની છે. વાયથી તમે પ્રશ્ન પૂછી શકો છો. આન્સર આવશે વાય ડીડ યુ કોલ મી યસ્ટરડે. શા માટે તમે ગઈકાલે મને બોલાવ્યો? આ રીતે તમે પૂછપરછ કરી શકો છો. સેકન્ડ એક્ઝામ્પલ, વેન પછી બ્લેન્ક આપેલી છે બ્રેકેટની અંદર ઇન્ક્વાયરી એઝ નેચર આપેલું છે. તો આપણે પૂછપરછ કરવાની મિત્રો. આન્સર આવશે વેન
વિલ યુ ગો ટુ સ્કૂલ? તમે શાળાએ ક્યારે જાઓ છો? થર્ડ એક્ઝામ, હાઉ મેની પછી બ્લેન્ક આપેલી છે અને બ્રેકેટની અંદર ઇન્ક્વાયરી એજ નેચર આપેલું છે. તો આન્સર આવશે હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? નેક્સ્ટ ફંક્શન, પ્લેસ એટલે કે સ્થળનું વર્ણન, વિશેષતા બતાવવાની છે. વેર, વિચ અને ધેટથી કોઈ પણ સ્થળનું વર્ણન કરવાનું છે મિત્રો. એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ, સાપુતારા પછી બ્લેન્ક આપેલી છે અને બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે. સાપુતારાનું વર્ણન કરવાનું છે મિત્રો. સાપુતારા કેવું છે? તો આન્સર આવશે મિત્રો સાપુતારા વિચ ઇઝ લોકેટેડ ઇન ગુજરાત ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. સાપુતારા જે એવું સ્થળ છે કે જે ગુજરાતમાં ફેમસ એટલે જાણીતું હિલ સ્ટેશન છે. સેકન્ડ એક્ઝામ્પલ, ધ સ્કૂલ પછી બ્લેન્ક આપેલી છે, બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે. તો આન્સર આવશે ધ સ્કૂલનું એટલે કે શાળાનું વર્ણન કરવાનું છે મિત્રો. તો ધ સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર વી ગેટ નોલેજ. એટલે કે ધ સ્કૂલ ઇઝ પ્લેસ એટલે કે શાળા એવી છે કે જ્યાં આપણે શું કરવા જઈએ છીએ? નોલેજ એટલે જ્ઞાન મેળવવા જઈએ છીએ. થર્ડ એક્ઝામ્પલ, ડુ યુ નો ધ પ્લેસ? બ્લેન્ક આપેલી છે, ત્યારબાદ આવશે બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે ડુ યુ નો ધ પ્લેસ, તમે જાણો છો આ સ્થળને? પછી એના સ્થળનું વર્ણન કરવાનું છે. તો આન્સર આવશે મિત્રો ડુ યુ નો ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન? શું તમે જાણો છો કે જે સ્થળ હતું એ ગાંધીજીનો જન્મ સ્થળ થયો હતો, જન્મ્યા હતા, એ સ્થળ તમે જાણો છો? નેક્સ્ટ ફંક્શન, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે મિત્રો. ફોર પ્લસ સમયગાળો, હાઉ લોંગ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ કરતા પ્રમાણે તમારે હેવ અથવા હેઝ મૂકવાનું છે. ત્યારબાદ બીન પ્લસ આઈએનજી. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, ધ ગર્લ્સ હેવ બીન પછી બ્લેન્ક આપેલી છે, બ્રેકેટની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે મિત્રો. ધ ગર્લ્સ હેવ બીન. આન્સર આવશે ધ ગર્લ્સ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours એટલે કે છોકરીઓ 2 કલાકથી અભ્યાસ કરી રહી છે. કેટલા સમયથી? તો 2 કલાકથી. 2 hours 2 કલાકથી છોકરીઓ અભ્યાસ કરી રહી છે. સમયગાળો બતાવ્યો છે મિત્રો અહીં કેટલા? 2 કલાકનો. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. શિવમ પછી બ્લેન્ક આપેલી છે, ત્યારબાદ બ્રેકેટની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે મિત્રો. શિવમ. આન્સર આવે છે શિવમ હેઝ બીન વેઇટિંગ ધેર ફોર અ લોંગ ટાઈમ એટલે કે શિવમ ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છે. થર્ડ એક્ઝામ્પલ, હાઉ લોંગ પછી બ્લેન્ક આપેલી છે મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્ન છે. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે. તો આન્સર આવશે હાઉ લોંગ હેઝ ગોહિલ સર બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન શારદા સ્કૂલ એટલે કે કેટલા સમયથી ગોહિલ સર શારદા સ્કૂલમાં અંગ્રેજી શીખવી રહ્યા છે. નેક્સ્ટ ફંક્શન, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય બતાવવો મિત્રો. સિન્સ પ્લસ સમય, સિન્સ વેન પ્લસ હેવ હેઝ પ્લસ કરતા પ્રમાણે શું મૂકવાનું છે? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. મિત્રો અહીં ધ્યાન આપજો. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય બતાવવો સિન્સ વડે. પોઈન્ટ ઓફ ટાઈમ આવે તો સિન્સ વપરાય મિત્રો, ધ્યાન આપવાનું છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે વિજય, ફર્સ્ટ એક્ઝામ વિજય પછી આપેલું છે બ્લેન્ક, બ્રેકેટની અંદર આપેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમય, કોઈ ચોક્કસ સમય બતાવવાનો છે. તો આન્સર આવશે વિજય હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2014 એટલે કે વિજય ગુજરાતમાં 2014થી રહે છે. ક્યારથી રહે છે? તો સિન્સ 2014. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધે પછી બ્લેન્ક આપેલી છે, બ્રેકેટની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે. એક્ઝામ્પલ તરીકે આન્સર આવશે મિત્રો દે હેવ બીન બેટિંગ સિન્સ મોર્નિંગ. તેઓ
સવારથી બેટિંગ કરી રહ્યા છે। સિન્સનો ઉપયોગ થાય ત્યારે મિત્રો યાદ રાખવાનું કે પોઈન્ટ ઓફ ટાઈમ, કયું ફંક્શન આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ। થર્ડ એક્ઝામ્પલ, સિન્સ વેન પછી બ્લેન્ક આપેલી છે અને પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય છે મિત્રો। પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવાનો છે ચોક્કસ। આન્સર આવશે મિત્રો સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન અહેમદાબાદ, તમે અમદાવાદમાં ક્યારથી રહો છો? નેક્સ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન્સ અથવા તો અલ્ટરનેટિવ્સ એટલે કે વિકલ્પો દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન્સ અથવા તો અલ્ટરનેટિવ્સ એટલે કે ઓર એટલે અથવા, આઈધર ઓર એટલે કે બેમાંથી એક, નાઈધર નોર એટલે કે બેમાંથી એક પણ નહીં, એવા વિકલ્પ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। એક્ઝામ્પલ જોઈએ। ફર્સ્ટ, સીટ હિયર, અહીં બેસો, પછી ત્યારબાદ બ્લેન્ક એટલે ખાલી જગ્યા આપેલી છે, બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ આપેલું છે, વિકલ્પ દર્શાવવાના છે। આન્સર તરીકે સીટ હિયર ઓર લીવ ધ ક્લાસરૂમ, અહીં બેસો અથવા ક્લાસ છોડી દો। સેકન્ડ એક્ઝામ્પલ, રીટા વિલ, ત્યારબાદ બ્લેન્ક બ્રેકેટની અંદર આપેલું છે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ, રીટા વિલ એટલે કે રીટા ભવિષ્યમાં કંઈ ક્રિયા કરશે, બરાબર। આન્સર આપેલો છે રીટા વિલ નાઇધર વોચ અ મૂવી નોર ગો આઉટ એન્ડ પ્લે, રીટા ના તો ફિલ્મ દેખશે નહીં તો બહાર જઈ અને રમશે પણ નહીં। થર્ડ એક્ઝામ્પલ, યુ કેન પછી આપેલું છે બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ બ્રેકેટમાં આપેલું છે, તો આન્સર આવશે યુ કેન એટલે કે તમે કરી શકો છો। યુ કેન ટેક આઈધર ટેક ઓર બિસ્કિટ, તમે ટેક એટલે લેવું, તમે કેક એટલે કેક, તમે કેક લઈ શકો છો અથવા તો બિસ્કિટ લઈ શકો છો, બેમાંથી એક વસ્તુ લઈ શકો છો, એટલા માટે આઈધર ઓરનો ઉપયોગ થાય છે। આ હતું ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન અથવા તો અલ્ટરનેટિવ્સ ફંક્શનનો ઉપયોગ। નેક્સ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન। કમ્પેરિઝન એટલે મિત્રો તમે જાણો છો કે સરખામણી દર્શાવવા માટે અથવા તો ડિગ્રીના વાક્ય છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન। ડિગ્રી 3 છે, પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, પીડી, સીડી અને એસડી। પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં એઝનો ઉપયોગ થાય છે અથવા તો સો એઝનો ઉપયોગ થાય છે, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં મિત્રો વિશેષણને ઈઆર લાગે છે અથવા તો મોસ્ટ પછી વિશેષણ પછી ધેન લાગે છે। સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી વિશેષણને ઈએસટી લાગે છે અથવા તો મોટું વિશેષણ હોય ત્યારે મોસ્ટ લાગે છે। હવે આપણે એક્ઝામ્પલ જોઈશું મિત્રો। ફર્સ્ટ, તૃપ્તિ ઇઝ એઝ આપેલું છે મિત્રો, તો કઈ ડિગ્રીનું વાક્ય બનશે? તો પોઝિટિવ ડિગ્રીનું પીડીનું વાક્ય બનશે, ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં આપેલો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન। તૃપ્તિ ઇઝ એઝ, આન્સર આવશે મિત્રો તૃપ્તિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ શ્રુતિ, તૃપ્તિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ શ્રુતિ, તૃપ્તિ શ્રુતિ જેટલી સુંદર છે। સેકન્ડ એક્ઝામ્પલ, અહેમદાબાદ ઇઝ પછી બ્લેન્ક આપેલી છે ખાલી જગ્યા, બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની છે મિત્રો અમદાવાદની। હવે આ કોઈ પણ ડિગ્રીમાં આવી શકે છે, તો આન્સર જોઈએ મિત્રો અહેમદાબાદ ઇઝ હોટર ધેન સુરત, અમદાવાદ સુરત કરતાં વધારે ગરમ છે। એક્ઝામ્પલ થર્ડ એટલે કે ત્રીજી એક્ઝામ્પલ, ગોલ્ડ ઇઝ ધ, મિત્રો ધ આપેલું છે એટલે તમને ખબર હશે કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, તો આવશે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, તુલના કરવાની છે। ગોલ્ડ ઇઝ ધ કોસ્ટિએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ, સોનું એવી ધાતુ છે દુનિયામાં સૌથી મોંઘી ધાતુ કઈ છે? તો ગોલ્ડ, સોનું છે, સોનું એ દુનિયામાં સૌથી મોંઘી ધાતુ છે। આ રીતે તમે મિત્રો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન તુલના કરી શકો છો આ ફંક્શનનો। નેક્સ્ટ ફંક્શન એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી એટલે કે અભિનંદન પાઠવવા માટે મિત્રો આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીનો ઉપયોગ થાય છે। અભિનંદન, આભાર, માફ કરશો, કેમ છો, તમને મળીને આનંદ થયો, આવજો,
જેવા શબ્દનો ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં કહીએ તો કોંગ્રેચ્યુલેશન્સ, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, ગુડ બાય જેવા શબ્દોનો ઉપયોગ થાય છે મિત્રો. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, યુ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે ફર્સ્ટ પ્રાઇઝ એટલે કે તમે પહેલું ઇનામ જીત્યા. તો હવે ખાલી જગ્યા આપેલી છે અને બ્રેકેટની અંદર એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી આપેલી છે. બરાબર, એમને અભિનંદન આપવાના છે. તો મિત્ર, તમે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા ત્યારે આપણે શું કહીશું? પહેલું ઇનામ જીત્યું. બરાબર, તમે પહેલું ઇનામ જીત્યા. તો આન્સર આવશે યુ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે પહેલું ઇનામ જીત્યા એ બદલ તમારો કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન આપીશું, પાઠવશું. સેકન્ડ એક્ઝામ્પલ, યુ હેવ એક્ઝામ ટુમોરો. તમારે આવતીકાલે એક્ઝામ છે. બ્લેન્ક આપેલી છે અને બ્રેકેટની અંદર એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. તો હવે આવશે મિત્રો, તમારે આવતીકાલે એક્ઝામ છે. તો આપણે શું કહીશું? આન્સર આવશે યુ હેવ એક્ઝામ ટુમોરો. ખાલી જગ્યામાં શું લખવાનું? ઓલ ધ બેસ્ટ અથવા તો બેસ્ટ ઓફ લક. આ રીતે તમે લખી શકો છો. થર્ડ એક્ઝામ્પલ, મીટ માય સિસ્ટર. તમે કોઈ વ્યક્તિને કહો કે મીટ માય સિસ્ટર, મારી બહેનને મળો. હેતવી, મીટ માય સિસ્ટર હેતવી. પછી આપેલું છે ખાલી ગયા બ્રેકેટની અંદર એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી આપેલું છે. તો આન્સર આવશે મીટ માય સિસ્ટર હેતવી, નાઇસ ટુ મીટ યુ. કોઈકને મળીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? નાઇસ ટુ મીટ યુ એટલે કે તમને મળીને આનંદ થયો. આ હતું એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. અભિનંદન, આભાર, માફ કરશો, કેમ છો, તમને મળીને આનંદ થયો, આવજો. આ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે મિત્રો વિનંતી દર્શાવવા માટે. પ્લીઝ, કેન યુ પ્રશ્નાર્થ, કુડ યુ પ્રશ્નાર્થ, વિલ યુ પ્રશ્નાર્થ જેવા શબ્દો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક આપેલી છે. યુઝ યોર કમ્પ્યુટર, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે મિત્રો. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ વિનંતી દર્શાવવાની છે. તો આન્સર આવશે કેન આઈ યુઝ યોર કોમ્પ્યુટર. શું હું તમારું કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકું? આ રીતે. સેકન્ડ એક્ઝામ્પલ, ખાલી આપેલી છે. કમ ઇન સર. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ મિત્રો આ જૂનું અને જાણીતું વાક્ય છે. મે આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર એટલે કે હું અંદર આવી શકું. થર્ડ એક્ઝામ્પલ, આઈ એમ નોટ ફિલિંગ વેલ. મને અત્યારે સારું નથી. બરાબર, અને બ્લેન્ક આપેલી છે. પછી કાર, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ બ્રેકેટની અંદર એટલે કૌંસમાં આપેલું છે મિત્રો. આન્સર આવશે આઈ એમ નોટ ફિલિંગ વેલ. મને આજે બરાબર નથી. પછી કાર આપેલું છે એટલે કુડ યુ પ્લીઝ ડ્રાઈવ ધ કાર એટલે કે તમે કાર ચલાવી શકો છો. આ રીતે. નેક્સ્ટ ફંક્શન, એક્સપ્રેસિંગ એબિલિટી એટલે ક્ષમતા અથવા તો આવડત દર્શાવવા માટે મિત્રો આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કેન, કુડ, બી એબલ ટુ જેવા શબ્દો વપરાય છે. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ, રાઘવ, પછી બ્લેન્ક એટલે ખાલી જગ્યા આપેલી છે અને બ્રેકેટની અંદર એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે વપરાય છે. રાઘવ. આન્સર તરીકે રાઘવ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. રાઘવ અંગ્રેજી કડકડાટ બોલી શકે છે. બોલવાની આવડત મિત્રો અહીં દર્શાવવાની છે કેન દ્વારા. રાઘવ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. રાઘવ અંગ્રેજી કડકડાટ, ફ્લુઅન્ટલી એટલે કડકડાટ, ફરાટેદાર અંગ્રેજી બોલી શકે છે. સેકન્ડ એક્ઝામ્પલ, યોર બ્રધર, પછી બ્લેન્ક આપેલી છે. બ્રેકેટની અંદર એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવાની છે. યોર બ્રધર તમારો ભાઈ. આન્સર આવશે મિત્રો યોર બ્રધર કુડ રાઇટ વેરી ફાસ્ટ એટલે કે તમારો ભાઈ ખૂબ ઝડપથી લખી શકે છે. લખી શકતો હતો ભૂતકાળનું વાક્ય થશે મિત્રો. કુડ આપેલું એટલે ભૂતકાળ. થર્ડ એક્ઝામ્પલ, સી ખાલી ગયા એક્સપ્રેસિંગ એબિલિટી આપેલું છે. તો આન્સર આવશે સી ઇઝ નોટ એબલ ટુ સિંગ વેલ. તે ગાવામાં સારું ગાઈ શકતી નથી. નેક્સ્ટ ફંક્શન, એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે શરત દર્શાવી મિત્રો. ઇફ એટલે કે જો તો, અનલેસ એટલે કે જો નહીં તો નકાર વાક્યમાં,
પ્લસ સાદો વર્તમાનકાળ પ્લસ સાદો ભવિષ્યકાળ. પહેલું વાક્ય એ સાદા વર્તમાનકાળનું હશે, ત્યારબાદ સાદા ભવિષ્યકાળનું વાક્ય હશે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો. કૌંસમાં આપેલું છે મિત્રો એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવવાની છે મિત્રો. આન્સર આવશે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ વિન ધ કોમ્પિટિશન. જો તમે સખત મહેનત કરશો તો તમે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા જીતી શકો છો. બરાબર. એક વાક્ય સાદા વર્તમાનકાળનું અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું વાક્ય આવે છે મિત્રો વિલ દ્વારા. સેકન્ડ એક્ઝામ્પલ, અનલેસ યુ કોલ જતીન. કૌંસમાં આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવવાની છે મિત્રો. અનલેસ યુ કોલ અનલેસ યુ કોલ જતીન. અનલેસ એટલે જો નહીં તો, યુ કોલ જતીન, જો તમે જતીનને નહીં બોલાવો તો. આન્સર આવશે મિત્રો અનલેસ યુ કોલ જતીન, જો તમે જતીનને નહીં બોલાવો તો હી વિલ નોટ કમ, તો તે નહીં આવે. જો તમે જતીનને નહીં બોલાવો તો તે નહીં આવે. થર્ડ એક્ઝામ્પલ, શી વિલ બી થેન્કફુલ. બ્રેકેટની અંદર આપેલું છે મિત્રો એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવવાની છે. આન્સર આવશે શી વિલ બી થેન્કફુલ ઇફ યુ હેલ્પ હર. જો તમે તેમને મદદ કરશો તો તે તમારો આભાર માનશે. નેક્સ્ટ ફંક્શન એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ધો, બટ, યટ, સ્ટીલ. ધો એટલે છતાં પણ, બટ એટલે પણ, યટ ને સ્ટીલ. બરાબર. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફર્સ્ટ, ધો મયુર વર્ક હાર્ડ. કૌંસમાં આપેલું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવાનો છે મિત્રો. ધો મયુર, આન્સર આવશે ધો મયુર વર્ક હાર્ડ હી ફેલ ઇન એક્ઝામ. જો શું આવશે મિત્રો છતાં પણ, ધો એટલે છતાં પણ, મયુર વર્ક હાર્ડ, મયુરે સખત મહેનત કરી છતાં પણ, હી ફેલ ઇન એક્ઝામ, છતાં પણ તે પરીક્ષામાં ફેલ થઈ ગયો, નિષ્ફળ ગયો. સેકન્ડ એક્ઝામ્પલ, હી ઇઝ પુઅર. ખાલી જગ્યા આપેલી છે અને બ્રેકેટમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવાનું છે. હી ઇઝ પુઅર, તે ગરીબ છે. બરાબર. આન્સર આવશે મિત્રો હી ઇઝ પુઅર બટ હેપી, તે ગરીબ છે પણ સુખી છે. વિરોધાભાસ દર્શાવે છે. થર્ડ એક્ઝામ્પલ, રિયા રેન ફાસ્ટ. ખાલી જગ્યા આપેલી છે, ત્યારબાદ બ્રેકેટની અંદર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવાનું છે મિત્રો. રિયા રેન ફાસ્ટ. આન્સર આવશે મિત્રો રિયા રેન ફાસ્ટ યટ સી મિસ્ડ ધ બસ. રિયા ઝડપથી દોડી પણ તે છતાં પણ તે બસ ચૂકી ગઈ. हैव अ नाइस टाइम. थैंक यू. बाय बाय. तब तक जय हिंद, जय भारत.